अखण्डानन्दसम्बोधो वन्दनादस्य जायते। गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दं वाङ्गमानसगोचरम् आत्मानम् अखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। सद्गुरुदेव की जय। विज्ञान नौका श्रुति भगवती भगवान भाष्यकार જે આપણને આવા અમૃતમય ગ્રંથો આપ્યા છે એનું બાળક ભાવે આપણે થોડી થોડી યત્કિંચિત નાજુક પ્રયત્નો કરીએ છીએ। નાજુક પ્રયત્ન કરીએ છીએ એ કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા વાણી વિલાસ પોતાના હુંને વધારે પુષ્ટ કરવા માટે આ આપણે વિજ્ઞાન નૌકા નથી। સંતો આવા શાસ્ત્રોનો વાણી દ્વારા ઉલ્લેખ કરતા હોય તો એવું માનવાની ક્યાંય જરૂર નથી કે સંતો બધા પરિપૂર્ણ છે। ભગવાન ભાષ્યકાર વેદવ્યાસ આમના મોઢાથી એમની વાણીથી જે આ ગંગા વાણી ગંગા સ્ફુરિત થઈ કેટલું એમનું અગાધ એમનું દર્શન હોય અને એ ગંગામાં છબછબિયા કરવાનો એનો થોડો અનુભવ આનંદ લેવાનો આપણે યત્કિંચિત પ્રયત્ન કરીએ છીએ। અહીંયા શ્રોતા જે છે શ્રોતાનો પણ એક જ લક્ષ્ય હોય છે કે વિજ્ઞાન નૌકા સંસાર સાગર તરવા માટેની સાધન એ નૌકામાં બેસી અને આપણે સંસાર સાગર તરી જઈએ એટલે કે મોક્ષે જઈએ। અહીંયા શ્રોતાનું એક લક્ષ્ય છે કે મોક્ષે જઈએ, દુઃખોમાંથી નિવૃત્ત થઈએ, આનંદની પ્રાપ્તિ અને જીવન મુક્તિનો આનંદ અનુભવીએ। તો શું વક્તાનો જે પ્રવચનકાર છે એનો શું હેતુ હોય છે? પોતાની મોટાઈ દેખાડવાનો પ્રયત્ન તો નથી હોતો ને, હું કંઈક જાણું છું ને બીજાને જણાવી દઉં, ના। એનો પણ એક જ પ્રયત્ન હોય છે કે હું પણ એ મોક્ષે જવા માટે આ સાધનનો બોલીને હું મારી સાધના કરું અને એ બોલેલું સાંભળીને લોકો મોક્ષે જાય। એકને એક જ લક્ષ્ય હોય છે કે સર્વનું કલ્યાણ થાય। પ્રવચનકારનું પોતાનું કલ્યાણ હોય અને શ્રોતાઓનું પણ કલ્યાણ થાય। જેટલા જેટલા શાસ્ત્રોનો વાણી દ્વારા ઉલ્લેખ કરવાનો હોય તો પણ એનો એક જ હેતુ હોય છે દરેક મહાપુરુષોનો કે લોકોનું કલ્યાણ થાય, લોકોની ભ્રાંતિઓની નિવૃત્તિ થાય, લોકોની અવિદ્યા નાબૂદ થાય, લોકોનું અજ્ઞાન નાબૂદ થાય। અને દરેકનું પ્રવચનકાર પોતે લોકોમાં જ આવી જાય છે। આ એક વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા। એ વિદ્યા જે જણાતી વસ્તુની વાત તો દરેક કરી શકે, પણ જે ભગવાન ભાષ્યકારે શ્રુતિ ભગવતીએ જે વાણીમાં નથી આવતું, જે મનસગોચર નથી, બુદ્ધિમાં નથી આવતું, એવા તત્વનું વર્ણન કરી અને આપણને આવા
વિજ્ઞાન નૌકા, અપરોક્ષ અનુભૂતિ, દક્ષિણામૂર્તિ, આવા કેટલાય 18 ગ્રંથો ભગવાન ભાષ્યકારે આપણને આપ્યા છે. તો વિજ્ઞાન નૌકા મંત્ર 6 અને 7, યદાનંદ લેશે સમાનંદી વિશ્વમ, યદા ભાતિ સત્વે તદા ભાતિ સર્વમ, યદાલોચને હેયમન્યત સમસ્તમ, પરમ બ્રહ્મ નિત્યમ તદેવાસ્મિ. જેના આનંદના લેશો વડે, જેના આનંદના અનુભવો વડે, જેના આનંદના તરંગો વડે વિશ્વ સારી રીતે આનંદિત થાય છે, બધામાં ભ્રાંતિ નિવારણ થાય છે. અને જેના પ્રકાશના સદભાવ વડે સર્વ પ્રતીત થાય છે. તો જેનો સાક્ષાત્કાર થઈ અન્ય સર્વ ત્વાજવા યોગ્ય જે છે જણાય છે, તે જ નિત્ય પર બ્રહ્મ હું છું. અનંતમ વિભુમ સર્વયોની નિરીહમ, શિવમ સંગહીનમ યદોંકાર ગમ્યમ, નિરાકાર મૃત્યુજ્વલમ મૃત્યુહીનમ, પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહમસ્મિ. જે અનંત વ્યાપક સર્વની ઉત્પત્તિના હેતુરૂપ, ઈચ્છા રહિત, કલ્યાણ સ્વરૂપ, સંગ્રહિત, ઓમકાર વડે જાણવા યોગ્ય, નિરાકાર, અતિ ઉજ્જવલ ને વિનાશ રહિત નિત્ય પર બ્રહ્મ છે, તે હું છું. આ 2 મંત્રો જો એના બધાય વિશે બોલવા જઈએ ને તો 100 પ્રવચનો ઓછા પડે. આપણે મનનું વિશ્લેષણ લીધું હતું કે આ અવિદ્યામાં, અજ્ઞાનમાં નાખનાર આપણને મુખ્ય માધ્યમ હોય તો મન, અને તેમાંથી આત્માના અનુભૂતિ કરાવનાર મુખ્ય સાધન હોય તો પણ તે મન છે. હવે આખા આનંદના લેશો વડે આખું વિશ્વ આનંદવાળું થાય છે. અને જેના પ્રકાશના સદભાવ વડે, જેના પ્રકાશના સદભાવ વડે, એટલે જે પોતે સ્વયં પ્રકાશ છે તેની સત્તા વડે બધાય પ્રકાશિત થઈ રહેલા છે. સદભાવ થયો એટલે પોતાના પ્રકાશનો સદભાવ થયો. બુદ્ધિ પ્રકાશ કરવા લાગી બહારના વિષયોનું, બધી પરિસ્થિતિઓનું. એમ જે કાંઈ પ્રકાશ કરવાની ક્ષમતા ધરાવે છે એનો જે પ્રકાશક છે, જેના પ્રકાશના સદભાવ વડે સર્વ પ્રતીત થાય છે. એટલે આપણે વાત લેતા હતા કે અવસ્થા તુર્યાતીતની, જુઓ, જેમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા છે, એમ તુર્યા પણ એક અવસ્થા છે મહાકારણ દેહની, કે જ્યાં જ્ઞાન સ્વરૂપ જ બધું છે. જ્ઞાન જ મૂર્તિ બનેલી છે. અહીંયા આપણા મંદિરમાં ભગવાનની મૂર્તિ બનાવીએ છીએ, જયપુરમાં જઈને બનાવડાવીએ છીએ, તો ત્યાં આરસના પથ્થરો વપરાય છે, ત્યાં કન પછી આંખો બને છે, અહીં કને એની અંદર જે પેલી સમુદ્રની કોડી હોય છે એ નાખવામાં આવે છે, એના ઉપર પાપણો દોરવામાં આવે છે કાળા કલરથી, અને અલગ અલગ વાળ પણ દોરવામાં આવે છે ભગવાનના. તો એમાં બધું નોખું નોખું કલર, ચીપલા, પથ્થર, આ 3 પ્રકારના મટીરિયલ વપરાય છે આ મૂર્તિ બનાવવામાં. તો અહીંયા પ્રકાશ મૂર્તિ, જ્ઞાન મૂર્તિ, એટલે કે એક મૂર્તિ બની છે, એમાં જ્ઞાન સિવાયનું બીજું કોઈ રો મટીરિયલ્સ નથી. એવો મહાકારણ દેહ છે, જ્ઞાન રૂપા દેહ કીધો. જો 5 મહાભૂતોનો દેહ તો હતો, એની અંદર ઇન્દ્રિયો હતી, આંખો, બીજા ત્રીજા બધા પોતપોતાના જ્ઞાનોમાં હતા, અને મન અવિદ્યામાં હતો. 5 મહાભૂતોનો બનેલો દેહ માતા અને પિતાના સંજોગથી આ દેહ બનાવેલો હતો. એની અંદર મારું
હું જીવાત્મા છું, સુખી દુઃખી થઉં છું, એ મટીરિયલ ભર્યું હતું. પણ જ્યારે ગુરુદેવ પાસે આપણે જઈએ, જ્યારે સ્મૃતિ ભગવતી પાસે જઈએ, જ્યારે મહાન પાસે ભગવાન શંકરાચાર્ય પાસે આપણે જઈએ, વેદમ વ્યાસ પાસે જઈએ, તો એ 5 મહાભૂતોનો જે બનેલો બંગલો આ દેહ એને પૂરો ખલાસ કરી નાખે છે કે ના, આ નથી, તો આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, નેતિ 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 કરીને અને નવો દેહ આપે આપણને, ચિન્મય દેહ, કે એમાં કોઈ રો મટીરિયલ ના હોય, ના મન હોય, ના બુદ્ધિ હોય, ના ઇન્દ્રિયો હોય, ના દેહ હોય, ના 5 મહાભૂતો હોય, ના કોઈ મનના વિકારો હોય, 5 મહાભૂતોના વિકારો કાંઈ ના હોય. તુરીય અवस्था, तुरीय એટલે જ્ઞાન, એકલું જ્ઞાન, चिन्मय, ना कुछ है उसमें, ना कुछ हुआ उसमें, ना कुछ होगा उसमें, फक्त ने फक्त ज्ञान, फक्त ने फक्त ज्ञान, रो मटीरियल ज्ञान, જેને જ્ઞાન મૂર્તિ, બીજું કાંઈ જ રો મટીરિયલ નહીં. આવો મહાકારણ દેહ તે તુર્ય અવસ્થા કોની? તુર્યાતીતની. તો અહીંયા એ તુર્યાતીતની અવસ્થા જાણવા માટે એ અવસ્થાનો અનુભવ ક્યાં થશે? તો પંજાબમાં એક કહેવત મોટી છે, નજરે બદલ જાય તો નજારા બદલ જાય. આમ 5 મહાભૂતોનો ધારણ કરેલો દેહ હું છું કરી અને શું નજર હતી? જગતનો સદભાવ હતો મનમાં, આસ્થાઓ હતી, ઇન્દ્રિયો વિષયોની સાથે મળતી એટલે એક એકને આનંદથી અનુભવ કરવાની ઈચ્છાઓ થતી. તો એ મનની દ્રષ્ટિ બદલાઈ અને જ્ઞાન સ્વરૂપમાં જવાનું છે. જ્ઞાન મહાકારણ દેહમાં નજરે બદલ જાય, નજરા બદલ જાય. જોજો હવે મન છે તે કાંઈ સુખ દુઃખના અનુભવો કરાવતું હતું, જીવાત્મા સુખી દુઃખી થતો હતો, સુખીએ થતો હતો, આનંદમય હતો, કિલ્લુલમય હતો. અને એનો એ જ્ઞાનના પ્રદેશમાં દાખલ થાય, ચિન્મય દેહ ધારણ કરે તો મન આખું વળાંક લઈ લે છે. નજરે બદલ જાય, નજારા બદલ જાય. હવે નજારાની અંદર શું ફેર છે? જ્ઞાની બની ગયો તો શું દુઃખોને નથી અનુભવતો? એના શરીર મટી જાય છે, મરી જાય છે, એવી કોઈ વિદ્યા આવે છે? તો ના, શરીર તો મરવાના છે. જ્યારે મરે છે ત્યારે પણ હું એની સાથે જોઈન્ટ હતો, શરીર સાથે. હું મરતો હતો, મને સુખ દુઃખ થતું હતું, મને જે મારા અનુભવો થતા હતા એમાં હું કરતા, હું ભોગતા, મને વાસના, આ જે થતું હતું ત્યાં સંબંધ વિચ્છેદ થઈ જાય છે ફક્ત મનનો. એનો એ આનંદ અનુભવે, એ પણ તરબૂચ ખાય, કેરી ખાય તો જે આનંદ અજ્ઞાનીને આવે એ જ જ્ઞાનીને આવે. પણ વચ્ચે સંબંધ હતો કે મને આનંદ આવે છે અથવા હું સુખી દુઃખી થઉં છું, એ નહીં. નજરે બદલ જાય, નજારા બદલ જાય. એક મોહ માર્ગમાં દાખલ થયેલો રસ્તો હતો, અજ્ઞાનનો રસ્તો, એ મોક્ષ માર્ગમાં એ દાખલ થઈ જાય મન. નજરે બદલ જાય, નજારા બદલ જાય. આખો પ્રદેશ બદલાઈ જાય એનો. બધી ઇન્દ્રિયો એની રે, મન પણ એનું રે, બુદ્ધિ એની રે, ભોગવટો એનો રે, જગત જેમ છે એમ રચના એની ચાલ્યા કરે. એટલે મનને બાંધવાની વાત નથી આવી, મનને અહીંયા કને સ્ટોપ કરવાની વાત, મનને ખાલી કરવાની વાત, મનને ભેળવી દેવાની વાત નથી આવી. પણ અંધારામાં પડેલું કપડું હોય એના બદલે અજવાળામાં પડેલું કપડું હોય તો વધારે ચમકે. એમ મન પોતાના પ્રકાશ સ્વરૂપની સાથે પરમાત્મામય જે પ્રકાશિત રૂપ છે એની ગોદમાં મન બેસી જાય જઈને, અને પછી આનંદ કિલ્લોલ કરે અસંગી રહીને. પોતે પોતાના મનોરાજ્યથી ઘડવાનું જે કંઈ પોતાનો સહજ સ્વભાવ છે પ્રકૃતિદત્ત એ રે એનો, પણ ત્યાં સંબંધ વિચ્છેદ થઈ જાય ને, અહમતા મમતા અને વાસના રહિતનું થઈ જાય છે, ત્યારે તે તુર્યા અવસ્થામાં દાખલ થાય છે. આહા, ફક્ત તુર્યા, ફક્ત પરમાત્મા જ રહ્યો. उसमें ना कुछ है, ना कुछ हुआ, ना हो अनहार. अब नारायण उसमें बैठ जा. ऊंची मेड़ी છે મારા સંતની. કઈ મેળી? આ જ્ઞાન સ્વરૂપા મેળી. જहाँ मेरे अपने सिवा कुछ नहीं. આનંદ આનંદ આનંદ. જ્યાં દુઃખનો અનુભવો નથી, બીજો કોઈ વિરોધી નથી. કેમ કે બીજો વિરોધી ક્યારે દાખલ થાય છે?
જ્યારે મનની દ્રષ્ટિ જે છે બીજો જોવાની બે કરવાની તાકાત એમાં રહેલી છે ત્યાં સુધી જ્યારે બેમાંથી એકની તાકાત થઈ જાય એવી જ્ઞાનનિષ્ઠા મનની અંદર પોતાની અંદર ધારણા થઈ જાય ત્યારે બધુંય શાંત એકદમ આનંદ 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 કિલ્લોલ કિલ્લોલ એટલે એકો અહમ દ્વિતીયો નયન ન અસ્તિ. આ અનુભવ તુર્યા અવસ્થામાં મન આમ હિલોળા લેતું હોય, મોજે મોજ કરતું હોય, નિજાનંદની મોજમાં મસ્ત હોય, પણ એ અવસ્થા છે. તુર્યાતીત જે છે તે અસંગી છે, એને પોતે કોઈ ભોગવટો નથી, જન્મ મરણ નથી, પણ તુર્યાતીત એ જ્ઞાનની અવસ્થા છે કે જ્યાં જ્ઞાન સિવાય કશું જ નથી. તો જે તુર્યાતીતને આપણે જાણી લઈએ અને તુર્યાતીત જેમાં રમે છે, જે અવસ્થામાં પોતે આત્મરમણ કરે છે તે તુર્ય અવસ્થા છે. અને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે તે તુર્યાતીતનું છે. જો આપણે મુંડકો ઉપનિષદમાં બીજા ખંડનો 10મો મંત્ર છે, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કૂતો અયમ અગ્નિ તમેવ ભાંત અનુભાંતિ સર્વ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. ગીતામાં પણ કીધું છે, ન તદ ભાષયે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ એટલે સૂર્ય જેને પ્રકાશિત કરી શકતો નથી, ચંદ્ર જેને પ્રકાશિત કરી શકતો નથી, તારા જેને પ્રકાશિત કરી શકતા નથી, ત્યાં વીજળી કોઈ ચમકતી નથી, અને અગ્નિ એટલે કે વાણી એ પણ કોઈ એને અગ્નિ પણ એને પ્રકાશિત કરી શકતી નથી. ત્વમેવ ભાંત અનુભાતિ સર્વમ પણ પોતે પ્રકાશિત છે, એના પ્રકાશની સત્તા છે, બીજા એનામાંથી સત્તા મેળવી એના ઓથમાં રહી અને એમાં એ પ્રકાશિત થઈ જાય છે. બીજા બધાએ સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ બધાય એની સત્તાના કારણે પ્રકાશિત થાય છે. આ બધું એનાથી પ્રકાશમાન છે. તમેવ ભાત અનુભાતિ સર્વમ. આ એક સ્વરૂપ છે પોતાના આત્માના લક્ષણનું. આત્મા સ્વરૂપ બ્રહ્મમાં બધાને પ્રકાશિત કરવાવાળા. સૂર્ય પણ પ્રકાશિત એમાં નથી હોતો, એટલે કે એને એ બ્રહ્મને પ્રકાશિત નથી કરી શકતો સૂર્ય. તો આ બ્રહ્મને પ્રકાશવાથી જ બધું અનાત્મ પદાર્થો બધા પ્રકાશિત થઈ રહેલા છે. એમાં સ્વતઃ પ્રકાશ કરવાનું સામર્થ્ય છે જ નહીં. બીજા પદાર્થોમાં પોતે સ્વયં પ્રકાશ છે જ નહીં. એની એ રીતે ત્યાં નથી તો કોઈ ચંદ્રમા, તારા એને પ્રકાશિત એનાથી હોતા, અને ના કોઈ વીજળી ત્યાં છે. તો આપણને જે સાક્ષાત દેખાય છે તે અગ્નિ ત્યાં કેવી રીતે હોઈ શકે અગ્નિ? તો આ જગત જણાય છે એ સ્વયં પ્રકાશ સ્વરૂપ પોતે પરમાત્મા હોવાના કારણે જણાય છે. પરમાત્માથી પ્રકાશિત હોવાના લીધે એની પાછળ પ્રકાશિત એટલે ચમક છે એની. જે બીજામાં આપણને બુદ્ધિ છે પોતાનો પ્રકાશ કરે છે, સૂર્ય પોતાનો પ્રકાશ કરે છે, પણ કેમ? એની પાછળ સ્વયં પ્રકાશ જે બ્રહ્મ છે એની સત્તા રહેલી છે. તો આ પ્રમાણે આખું સૂર્ય, ચંદ્ર, તારા, જગત, ઇન્દ્રિયો આ બધું જગત પર બ્રહ્મથી પ્રકાશિત, એના તેજથી પ્રકાશિત થાય છે. પ્રકાશ સ્વરૂપતા સ્વતઃ પોતાની ઇન્દ્રિયોની નથી, સૂર્યની નથી, તારાની નથી, કોઈની પ્રકાશ સ્વરૂપતા નથી. તો એનો મતલબ એ થયો કે તદ જ્યોતિષામ જ્યોતિર્બ્રહ્મ તદેવ સત્યમ સર્વ તદ્વિકારમ વાચારંભણમ વિકારો નામ ધ્યેય માત્રમ. જે બ્રહ્મ છે જ્યોતિઓનો જ્યોતિ છે, તદ જ્યોતિષામ જ્યોતિર્બ્રહ્મ જ્યોતિઓનો જ્યોતિ છે, તદેવ સત્યમ સર્વ તદ્વિકારમ એટલે તે સત્ય છે તથા બધું જ એના વિકાર છે, બાકીના બધું છે. નામ ધ્યેય માત્રમ
કેવળ વાણીનો આરંભ અને નામ માત્ર છે આ બધું, બીજું કાંઈ નથી. અને તે બ્રહ્મ છે એ પોતે જ્યોતિઓનો જ્યોતિ છે, આવો તુર્યાતીત છે, એની તુર્યા અવસ્થા છે. એ અવસ્થાને આપણે સમજીએ તો તે તુર્યા અવસ્થા ફક્ત તું જ રહ્યો. હવે અહીંયા આપણી જે અવસ્થા છે મન દ્વારા, અંતઃકરણ દ્વારા, તેની કેવી અવસ્થા છે? જો આપણે એક વાત કરતા હતા પહેલાં કે વૃક્ષો જે છે ને એ વૃક્ષોને ફક્ત એક જ અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા. એને સ્વપ્નોય નથી કે એને જાગૃતિ નથી, છતાં એના બચ્ચા રચે છે, પાલન પોષણ થાય છે, વધે છે, નાશ પામે છે, 3 ગુણો એમાં કામ કરે છે. તો એક જ અવસ્થા છે. અહીંયા આપણે ઘણી વખત કહીએ છીએ કે એકો અહમ બહુશ્યામી. હા, તો એકો અહમ બહુશ્યામી, બહુ હું બની ગયો. બન્યો છે કેવી રીતે? તો સંકલ્પથી આખી દુનિયા મનથી બની ગઈ છે. જેટલા સંકલ્પો કર્યા, હું એક છું, અનેક થઈ જાઉં, એના સંકલ્પ એણે કર્યો અને દુનિયા બનાવી દીધી. જો દુનિયા બનાવવા માટે એને કોઈ સામાન જોઈતો તો તે આપણા મનથી જે રચે છે એવી એની હેસિયત ના હોતી. પણ સાચું તો એ છે કે જે ઈશ્વર પ્રકૃતિથી જગત બનાવે છે, તો આ જગત જે છે એ પ્રકૃતિથી બનાવે છે, તો પ્રકૃતિનો તો ઉપયોગ કરે છે મન તો, પણ એ કશું પ્રકૃતિથી બનાવતું નથી, પોતાની સ્વયં રચના છે એની. અહીંયા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓ જે બની છે તે દ્વૈત, એમાં બધું ઠસોઠસ દ્વૈત ભરેલું છે. કેવી રીતે ભરેલું છે કે હું છું, મને સામે મારો શિષ્ય દેખાય, તમે છો, તમને સામે તમારી પત્ની દેખાય, તમારો બાળક દેખાય, એટલે બીજું દેખાણું કે નહીં? તમે છો અને તમારી પત્ની 2 બન્યા છો. હવે અહીંયા હું એમ કહું છું કે ખૂબ બધું મોટી માટી 50 કિલો, 100 કિલો, 200 કિલો પલાળી છે, એમાંથી 500 ગ્રામ કે 1 કિલો માટી લઈ અને ઘડો બનાવ્યો. ઠીક છે, તો ઘડો બનાવ્યો તો એના માટીની જેટલી જરૂર હતી એટલી લીધી, એને ચાકડે ચડાયો, એને ઘાટ આપ્યો, આકાર આપ્યો, રંગ કર્યો, એને પકવ્યો, પાણી ભર્યું. તો એ માટી જ છે કે ઘડો છે? નામ રૂપ ધારણ થયું તો મનની અંદર 2 ભાગ પડી ગયા, કે એક માટી પડી છે ને એક ઘડો પડ્યો છે. 2 બન્યું છે, મન 2 બનાવે છે. તો જ્યાદા જે બનાવનાર છે એ કુંભારની અંદર જે એની અંદર રચના કરી છે, થઈ છે કે લાવો આ હું ઘડો બનાવું છું. પણ માટી પોતે પોતાનામાં જાગેલી હોય તો શું કરશે? એ ઘડો જોશે, એ તવી જોશે, એ દિવેલિયા બનાવેલા હશે, દિવેલિયા જોશે, પોતે પોતાને જોશે? તો અહીંયા 2 બને છે અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે. તો ઉપનિષદના અનુસાર જે છે આ બધું ઈશ્વરની માયાજાળ છે, આ ઇન્દ્રજાળ છે. અને ઇન્દ્રજાળ જે છે એ ઇન્દ્ર એટલે ભગવાન ઈશ્વર પોતે જાદુગર બન્યો છે. જેટલું કાંઈ જણાઈ આવે છે આ ઈશ્વરે રચેલું આખું જગત જણાઈ આવે છે. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ બધું ઈશ્વરની કારીગરી જુઓ તમે, કેટલી કમાલ છે, કેટલી કળા છે. તો આ બધી એની કલા છે. એની અંદર પણ જ્ઞાન થાય, 2 બને, હું અને મારું દાખલ થાય, આ ભાવોની રચના થાય. ક્યાંય બાહ્ય એનું કોઈ સ્થૂળ સ્વરૂપ દેખાતું નથી ભાવોનું. રાગ એ ભાવ છે, દ્વેષ એ ભાવ છે, ક્રોધ એ ભાવ છે. જેટલા ભાવો બન્યા છે એ ભાવનું કોઈ સ્થૂળ રૂપ નથી, કોઈ એનો ઘાટ નથી, કોઈ આકાર નથી, કોઈ છે નહીં. પણ કેવી રચના છે ઈશ્વરની! આખું જગતની અંદર દ્વૈત ઊભું કર્યું છે. અહીંયા સ્વાધ્યાયમાં એક સરસ મજાની પેલી એ આરતી છે ને, અદ્વૈતે આનંદ દિશે, દ્વૈતે મિલન મધુરું. દ્વૈતે મિલન મધુરું કેવી રીતે થાય? ભલે 2 દેખાય પણ એ અવસ્થા એવી આવે. હવે જો મન છે, પોતે જ છે, પોતે છે અને સામે
આપણને પોતાને આપણો દીકરો દેખાય છે, તો હું છું તે પણ મનની એક વૃત્તિ બનેલી છે, મને પોતાનો હુંને બનાવી લીધો છે, અને સામે મારો દીકરો તો એ કોણ બન્યું છે? એ પણ મન બન્યું છે. હું રાજુભાઈ બન્યો છું તો એ પણ મન બન્યું છે, મનની એક વૃત્તિથી જણાય છે. અને રાજુભાઈનો દીકરો અશોક છે, અશોક પણ મન બન્યું છે. તો પોતે બન્યું છે એ સામે છે. તો આપણી દ્રષ્ટિ નજરે બદલ જાય, નજારા બદલ જાય. જો કિસ્તી કા રૂખ બદલાય તો કિનારા બદલ જાય. ખબર પડી જાય કે એક જ મનની કરામત છે કે બીજું દેખાડે છે. દ્રશ્ય પણ તે, દ્રષ્ટા પણ તે, પણ આ વચ્ચે ઇન્દ્રજાળ, જે માયાજાળ, એ ઈશ્વરની છે. અલગ 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 નોખું કરી અને કામના, અહમતા, વાસના, બે બનતું જ નથી, બે છે નહીં. એકનું એક મન છે, જે માટી પોતાનામાંથી લઈ અને ઘડો બનાવે છે. અચ્છા, મા અને બાપ જે છે બાળકની રચના કરે છે, શેનીથી કરે છે? પોતાનો જ અન્નમય કોષ છે ને, પોતાનું જ વીર્ય છે, પોતાનું જ રક્ત છે ને માનું. પોતાના જ ભાગમાંથી એક નવો ભાગ નિર્માણ કર્યો છે, પણ બે બની ગયો, દીકરો બન્યો, મારો દીકરો. એના ઉપર અધિકાર આવે. તે તારા શરીરના એક ભાગમાંથી એક મોટો માટીના જથ્થામાંથી નાનકડો માટીનો જથ્થો એનો ઘડો બનાવ્યો છે, તેનો તે. અને તું જ છે તે. મારો બાપ કોણ? તો હું. મારો દીકરો કોણ? હું. એનો દીકરો કોણ? તે હું. બાપે એક, દીકરો એક. ફક્ત 5 મહાભૂતોમાંથી પોતાનામાંથી જ કાઢી અને પોતાનો જ ભાગની રચના કરી છે, અને નોખો દેખાય છે દીકરો. તો અહીંયા તુર્યાતીત અવસ્થા, બેને મટાવી અને એક જોવું. બે દ્રષ્ટિ મટી ગઈ, ફક્ત એક જ જોઈ. બીજો કોઈ હરીફ નથી, બીજો કોઈ વ્યક્તિ નથી કે એના ઉપર અધિકાર કરવામાં આવે. એકો અહમ દ્વિતીયો નૈન નાસ્તિ. તો આવી તુર્યા અવસ્થા, ફક્ત તું જ રહ્યો, જ્યાં આનંદ આનંદ આનંદ, આનંદ સિવાય કાંઈ નથી, જ્ઞાન સિવાય ક્યાં નથી. મહાકારણ દેહ છે તે તુર્યાની અવસ્થા છે. તો તુર્યા અવસ્થામાં ફક્ત ને ફક્ત જ્ઞાન છે. પણ એની અંદર હું જ્ઞાની છું આવો વિકાર જો આવ્યો તો જે અજ્ઞાની તો અંધારામાં છે, પણ જ્ઞાની મહાઘોર અંધારામાં બની જાય. હું જ્ઞાની છું. હું અંદર જ્યાં ત્યાં પેસી જાય છે. તુર્યા અવસ્થા એવી છે કે એની અંદરથી બધાય ધર્મો જે ચેતન તરીકેના બુદ્ધિની અંદર બેસી ગયા છે ને, હું કરતા જન્મ મરણ પણ મારે છે, ભૂખ તરસ મારે છે. હા, ભૂખ તરસ પ્રાણના છે, જન્મ મરણ દેહના છે. શુદ્ધ અને કરુણા, દયા, ભાવ, આ બધા મનના ધર્મો છે. તો બધાય ધર્મો એમાંથી ખેંચી લઈને ફક્ત ચિન્મય સત્તા રૂપે, ફક્ત જ્ઞાન રૂપા, બીજું કાંઈ ના હોય. જુઓ, જ્ઞાન રૂપા એટલે મનની અવસ્થા છે. તુર્યા પણ એક પોતાના અંતઃકરણની અવસ્થા છે, પણ અંતઃકરણ ત્યાં મટી ગયેલું હોય છે, ચિન્મય અવસ્થા છે. દાખલા તરીકે મારું મન, હું પોતે આંખમાં આવીને બેસી રહું, અને આંખથી દ્રષ્ટિ બને છે, આંખથી દ્રશ્યો બને છે, આંખનું દર્શન છે. એ કાંઈ ના હું સ્વીકારું ને ફક્ત આંખ નામની બારી મારે જગત જોવાની છે, ત્યાં સુધી મારી સત્તાને રાખું. હું કાનથી આગળ ના વધું. કાનનું શ્રવણપણું, જ્ઞાનનો શ્રવણ થયા પછી જે આનંદપણું, આ ભોગમાં ના પડું. હું ફક્ત કાનની બારીમાં આવીને બેસી જાઉં, હું નાકની સૂંઘવાની બારીમાં આવીને બેસી જાઉં, અને હું પોતે ક્યાંય મારાથી આગળ ના જાઉં. હું ચિન્મય સત્તારૂપે છું. આવી તુર્યા અવસ્થા છે. એ તુર્યા અવસ્થાને વધુ આપણે આગળ સમજાવશું. ધીરે ધીરે આ જ્ઞાન નૌકા જે છે, વિજ્ઞાન નૌકા છે, વિશેષ જ્ઞાન થઈ ગયું છે, એની અંદરથી કાઢી અને જ્ઞાન રે એટલે નૌકાય ખલાસ થઈ જાય. આપણે આ મહાકારણ દેહ જે છે, તુર્યા અવસ્થા છે, તે જ્ઞાનની અવસ્થા છે. તો વિજ્ઞાન તો ઇન્દ્રિયોથી વિશેષ જ્ઞાન થતું રહેલું છે, પણ એ વિશેષ જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. એનો આનંદ ક્યારે લૂંટી શકાય કે એમાંથી હું, મારું અને હું કરતા છું, એ બધામાંથી કાઢી લઈએ. હું
છું, મારું છે અને હું કરતા છું, આ ત્રણ ભાવો બધામાંથી કાઢી લઈએ અને સહજ ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલતી હોય તો તુર્ય અવસ્થા છે કે જ્યાં બીજો કોઈ ગેર જ પડતો નથી, અહમતાનો પડતો નથી, મમતાનો પડતો નથી, કરતા ભોગતાપણાનો ભાવ એ કોઈ ભાવ બનતો નથી. તો પરથી ખસ અને સ્વમાં વસ, આ તુર્યા એટલું બસ. પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. આ તુર્યા અવસ્થા છે, અસંગી અવસ્થા છે, નિર્વિકારી અવસ્થા છે, આનંદ કિલ્લોલ જીવન મુક્તિનો આનંદ છે, બીજું કાંઈ નથી. પણ અવસ્થા છે કોની? તુર્યાતીતની. હા, તુર્યાતીત જે છે એની અવસ્થા છે એવું કહેવું પડે. જો એના અંદર જાગી ગયા, સ્વપ્નું આવતું હોય ત્યાં સુધી સ્વપ્નું સત્ય હોય છે. રાત્રે જાગીને બીજા દિવસે ત્રીજા દિવસે સ્વપ્ન સત્ય હોતા નથી. તો એક તુર્યા અવસ્થા છે, એ જેમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જે છે અવસ્થાઓ, એમાં આ એ અવસ્થા છે. પણ આ જીવન મુક્તિની અંતઃકરણ છે ત્યાં સુધી આનંદના હિલોળા લે મન બુદ્ધિ, મોજે મોજે દરિયા, મોજે દરિયા. મસ્ત મસ્ત જીવન આમ ચાલતું હોય, બીજું કાંઈ એની અંદર ના કોઈ રાગ દ્વેષ, ના કોઈ કામ ક્રોધ, ના કોઈ વિકારો દાખલ થતા હોય, અને પોતાના નિજાનંદની મોજ, આનંદની મોજ કે જ્યાં બીજા કોઈ અંતઃકરણના ઇન્દ્રિયોના દેવોના કોઈ ભોગ ના થતા હોય, ફક્ત તૃપ્તિ તૃપ્તિ, આનંદ આનંદ આનંદ. આવી જે સ્થિતિ, આવી જે નિત્ય પોતાનામાં આત્મને વાત્મના તૃષ્ટ સ્થિત ધીર મુનિ રુચ્યતે. જે મુનિની, જે જ્ઞાનીની સ્થિતિ, સ્થિત ધીર મુનિ પોતાનામાં સ્થિત થઈ ગયો, બીજું કોઈ બનતો નથી અને બીજું કાંઈ એની અંદર ભરાતું નથી, ખાલીનો ખાલી રહે છે, બીજું કાંઈ બનતો નથી, બનવાપણું ખલાસ થઈ ગયું છે, પાંગરતો નથી, પાંગરવાનું ખલાસ થયું છે, ઓગળી ગયેલું છે. ફક્ત સહજ અવસ્થા, પાંદડાની જેવી અવસ્થા હોય છે, પોતાની બુદ્ધિ નહીં, જ્યાં જ્યારે જેમ થતું એમ થાય જાય, ઈશ્વરને સમર્પિત મન હોય. એટલે આવી તુર્યા અવસ્થાને ઘૂંટી અને આનંદ માણવાનો છે, પીવાનો છે, રસ ભોગવવાનો છે. તો વધુ આવતીકાલે મળીએ. સદગુરુ દેવ કી જય.